કેમ છો મિત્રો? હું છું દર્શક ગજર. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય ગણિતમાં સૌથી સહેલું ચેપ્ટર કહેવાય એવું આપણું લોક અને લાડીલું ચેપ્ટર કે જેનું નામ છે મિત્રો ગણ. અને ગણના અવારનવાર ક્વેશ્ચન છે તમારી એક્ઝામની અંદર પૂછાય છે. સાવ સહેલું ચેપ્ટર છે, એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. સિમ્પલ વસ્તુ છે મિત્રો, એના કન્સેપ્ટ છે એ ક્લિયર કરવા પડશે. કન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછી કોઈ પણ પ્રકારનો ટેન્શન રહેશે નહીં. તો સૌથી પહેલા આજના લેક્ચરની અંદર આપણે કન્સેપ્ટ છે એને આપણે ક્લિયર કરવાના છે. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરશું તો એના જે એમસીક્યુ છે એની આપણે ચર્ચા કરશું. પણ જ્યાં સુધી તમારા કન્સેપ્ટ આના ક્લિયર નહીં હોય ત્યાં સુધી એમસીક્યુમાં ટપી નહીં પડે. તો ખાસ 1 by 1 છે, કન્સેપ્ટને ક્લિયર કરતા જઈએ. ચાલો, સૌથી પહેલું મિત્રો ગણની વ્યાખ્યા છે. ગણ શું છે તો કે ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો શું છે મિત્રો તો કે સમૂહ છે. હવે ગણને દર્શાવવા છે તો ગણને દર્શાવવા માટે કેટલી પદ્ધતિઓ છે મિત્રો? તો ગણને દર્શાવવા માટેની 2 પદ્ધતિઓ છે. પહેલી કઈ તો કે યાદીની રીત, બીજી કઈ તો કે ગુણધર્મની રીત. યાદીની રીતમાં સાહેબ શું આવે? તો સિમ્પલ વસ્તુ, તમને એમ કે ભાઈ આલ્ફાબેટ છે તો એમાં સ્વર છે એનો તમારે ગણ બનાવવાનો છે. તો સ્વરને તમારે ગણ બનાવો તો મિત્રો ષણમાં કોણ આવે તો કે સ્વરની અંદર એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ તમારું થઈ ગયું યાદીની રીતની અંદર. ગુણધર્મની રીતમાં બનાવવું હોય તો મિત્રો, તો ગુણધર્મની રીતના બનાવો. દાખલા તરીકે તમને એમ કે ભાઈ x, જ્યાં x શું છે તો કે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે. કન્ડિશન મૂકી તો કન્ડિશન મૂકી શકાય, બરાબર છે, ક્યાંથી ક્યાં સુધીની, તો પણ તમે લખી શકો. તો આ કઈ રીત થઈ ગઈ મિત્રો તો કે ગુણધર્મની રીત થઈ ગઈ. આગળ વધીએ ખાલી ગણ. મિત્રો નામ ઉપરથી જ ખબર પડે, ખાલી ગણ. ગણની અંદર એક સભ્ય હશે નહીં, એક પણ ન હોય એવા ગણને કેવો કહેવાય? ખાલી ગણ કહેવાય. સભ્યની અંદર એટલે કે ગણની અંદર કાંઈ આઈટમ ન હોવી જોઈએ. ઈ શેમાં આવે? ખાલી ગણમાં આવે. તો જો જે ગણની અંદર એક પણ ઘટક ધરાવતો ન હોય તો એવા ગણને ખાલી ગણ અથવા તો તેને રિક્ત ગણ તરીકે ઓળખવામાં આવે છે. અને શેના વડે દર્શાવે તો યાદ રાખજો, ખાલી ગણને તમે છગડીયા કાઉન્સ પણ અંદર કાંઈ આઈટમ રાખવાની નહીં, અથવા તો તમે એને 5 વડે દર્શાવી શકો. શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણમાં શું મિત્રો? શાંત એવું નથી. જોજો, શાંત ગણની અંદર તો કે ગણની અંદર સભ્ય સંખ્યા હશે એને તમે ગણી શકતા હોય તો એને શાંત કહેવાય. જો ગણની અંદર સભ્ય સંખ્યા હોય ને તમે ન ગણી શકતા હોય તો કેવો કહેવાય? અનંત ગણ કહેવાય. જોઈએ તો કે જે ગણની અંદર નિશ્ચિત ફિક્સ નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતો હોય તેવા ગણને કેવો કહેવાય? અને પાછો ખાલી ગણને ન હોવો જોઈએ તો એ ગણને કેવો કહેવાય તો કે શાંત ગણ કહેવાય. બાકીનો કેવો ગણ કહેવાશે મિત્રો? તો બાકીનો કહેવાશે અનંત ગણ. ઉપગણની અંદર શું હોય મિત્રો? તો કે કોઈ એક એ ગણ છે એના બધા સભ્ય જો બી ગણની અંદર આવતા હોય, કોઈ એક એ ગણ છે એ ગણના બધા સભ્ય જો બી ગણની અંદર આવતા હોય તો આપણે કહેવાય કે એ છે એ બી નો ઉપગણ છે. જો થિયરી સમજો. માની લો કે ભાઈ હું એ બરાબર લઉં છું 1 2 3 અને બી બરાબર લઉં છું 1 2 3 4 5. તો કહેવા એ માંગુ છું આ એના જેટલા સભ્ય છે, આ એના જેટલા સભ્ય છે એ બધા બી ની અંદર છે. એના જેટલા સભ્ય છે એ બધા જો અહીંયા બી ની અંદર મને દેખાય છે તો આને લખાય એ ઉપગણ બી. એટલે આનો મતલબ એવો કે એના તમામ સભ્ય કોની અંદર આવેલા છે? બી ની અંદર આવેલા છે. પ્રત્યેક ઘટક કયો, તમામ સભ્ય કયો, બધું એક જ. તો એનો પ્રત્યેક ઘટક છે એ ગણ બી ના પ્રત્યેક ઘટક એટલે કે ગણ બી નો પણ ઘટક હોય તો ગણ એને શું કહેવાય? તો ગણ એને બી નો ઉપગણ કહેવાય છે. અને તેને સંકેતમાં આ રીતે લખાઈ જાય. બરાબર, મેં તમને સિમ્પલ ભાષામાં કીધું કે એના બધા સભ્ય જો બી ની અંદર આવતા હોય તો એને કહેવાય એ છે એ બી નો ઉપગણ છે. પછી આ બધા આને ઓળખો છો. વાસ્તવિક સંખ્યા છે એને રિયલ નંબર એટલે આર વડે દર્શાવાય. પ્રાકૃતિક સંખ્યા છે એને એન વડે દર્શાવાય. પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે, સમય સંખ્યાને ક્યુ વડે અને અસમય સંખ્યાને ટી વડે. તો જો મિત્રો આપણને ખબર છે કે એન છે એ કોનો ઉપગણ છે તો કે ડબલ્યુ નો. ડબલ્યુ છે એ કોનો ઉપગણ છે? ઝેડ નો. ઝેડ છે એ કોનો ઉપગણ છે તો કે ક્યુ નો. ક્યુ કોનો ઉપગણ છે? આર નો. અને ભાઈ અસમય સંખ્યા છે એ પણ કોનો ઉપગણ છે? આર નો. બરાબર, તો આ રીતે એટલે એ તમને થોડાક ઉદાહરણ આપ્યા છે. આર્ય બરાબર, ટી છે એ આર નો ઉપગણ છે પણ ક્યુ ટી નો ઉપગણ નથી અને એન પણ ટી નો ઉપગણ નથી. આ ધ્યાન રાખજો, કારણ કે એના સભ્ય જ નથી આવતા એની અંદર, તો પછી ક્યાંથી ઉપગણ કહેવાય? તો એને કહેવાય નોટ ઉપગણ. આ સિમ્બોલ છે શેનો છે? નોટ ઉપગણનો છે. કોઈ પણ અરિક્ત ગણને ખાલી ગણ તથા તો ગણ પોતે એમ 2 ઉપગણ હોય. સાચી વાત છે.
અને જ્યારે રિક્ત ગણને માત્ર ને માત્ર એક જ ઉપગણ હોય, એટલે કે ખાલી ગણ છે એને માત્ર ને માત્ર પોતે એક જ ઉપગણ હશે, અને અરિક્ત ગણ એટલે જે ખાલી ગણ નથી એ, અને ખાલી ગણ છે અને પોતે ગણ છે. એનો મતલબ એવો કહેવા માંગે છે, કોઈ પણ દાખલા તરીકે ગણ લખો 1 ને 2, 1 અને 2 લખો તો આનો ઉપગણ ખાલી ગણ તો હશે જ અને ગણ પોતે હશે. હા, પર્ટિક્યુલર સભ્ય તો હશે જ, પણ આ બે તો એના ઉપગણ હશે ને હશે. પર્ટિક્યુલર સભ્ય તો હોય જ, બરાબર. એટલે ખાલી ગણ પોતે પણ એ ગણનો ઉપગણ હશે અને ગણ પોતે જ ગણ પોતે એ પણ શું હશે? આનો ઉપગણ હશે. પછી કીધું છે કે આપેલા ગણ માટે ખાલી ગણ તથા ગણ પોતે એ ઉપગણને અનુચિત ઉપગણ કહે છે, તથા તે સિવાયના ઉપગણની સંખ્યા હોય એને કહેવાય ઉચિત ઉપગણ. એટલે આ જે બે આઈટમ લખી ને, આ જે મેં બે આઈટમ લખી, ખાલી ગણ અને ગણ પોતે, એને કહેવાય અનુચિત ઉપગણ. આના સિવાયના કોણ બચ્યા? આના સિવાયના બચ્યા એકો અને દૂડી. તો આને શું કહેવાય મિત્રો? તો આને કહેવાય ઉચિત ઉપગણ. અને ઉચિત ઉપગણની તમારે સંખ્યા જોતી હોય, જો ખાલી ઉપગણની સંખ્યા જોતી હોય તો શું કરવાનું? 2 ની n ઘાત. ખાલી ઉપગણની સંખ્યા જોતી હોય તો શું કરવાનું? 2 ની n ઘાત. તો સભ્ય કેટલા છે? 1 ને 2, તો 2 ની 2 ઘાત. જવાબ કેટલો આવે? 4. તો ઉપગણની સંખ્યા તમને 4 મળી. જો આ 1, 2, 3 અને 4. પણ તમને એમ કે ઉચિત ઉપગણની સંખ્યા, તો ઉચિત ઉપગણમાં શું થશે? ખાલી ગણ ને ગણ પોતે નીકળી ગયો, કેટલા મળશે? 2 જ મળશે. તો એના માટેનું સૂત્ર શું છે? તો કે 2 ની n ઘાત -2. હાલો, n ના સભ્ય કેટલા હતા? તો n ના સભ્ય 2 હતા, -2. 2 એટલે કેટલા થાય? 2 ની 2 ઘાત 4, 4 - 2, તો જવાબ આવશે 2. જો આ ખરેખર તમને 2 જ જોવા મળતા હતા. તો આ પણ ધ્યાનમાં રાખજો કે ખાલી ઉપગણની સંખ્યા થાય 2 ની n ઘાત, પણ તમને ઉચિત ઉપગણની સંખ્યા કે તો ઉચિત ઉપગણની સંખ્યામાં થશે 2n - 2. અને તમામ ગણ એ સાર્વત્રિક ઉપગણના સાર્વત્રિક ગણ છે એના શું છે? તો કે ઉપગણ છે, અને સાર્વત્રિક ગણ એ શું છે? સૌનો અધિગણ છે. સમાન ગણ. સમાન ગણ ત્યાંથી જ ખબર પડે કે બંને ગણ હશે. માની લો કોઈ એક એ ગણ છે અને કોઈ એક બી ગણ છે, તો એના ઘટકના જે બધા સભ્યો હશે, સભ્યો કેવા હશે? સમાન હશે. તો આવા ગણને કહેવાય સમાન ગણ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, ફોર એક્ઝામ્પલ એ બરાબર હું લખું છું 2, 4, 6, 8, અને બી બરાબર માની લો તમને એમ કહું ભાઈ બેકી સંખ્યા તમારે લેવાની છે, અથવા 2 ના ગુણાંકની સંખ્યા લેવાની, પણ 10 થી નાની. તો 2 ના ગુણાંકની સંખ્યા લેવાની 10 થી નાની, તો કોણ થાય? 2, 4, 6 અને 8. 10 થી નાની તો આ જ થશે. તો આ બેની અંદર જો સભ્ય સંખ્યા સમાન છે તો આપણે કહી શકીએ કે બે કેવા છે? સમાન ગણ છે. એટલે એ બરાબર બી લખાય. બરાબર. મેં પેલામાં 2, 4, 6, 8 લખ્યું હતું, બીજામાં મેં તમને કીધું ભાઈ 2 ના ગુણાંકની સંખ્યા લેવાની છે, પણ કેનાથી? 10 થી નાની. તો એનો મેં ગણ બનાવ્યો, તો એ ગણ મને આજ મળ્યો. તો બે ઘટકોની સંખ્યા કેવી મળી? મને સમાન મળી. બેની અંદર સભ્ય પણ હતા, એ કેવા મળ્યા? સમાન. તો આને કહેવાય સમાન ગણ. તો જો આપેલ બે ગણ છે એમાં એ અને બી માટે એનો પ્રત્યેક ઘટક છે એ બી નો પણ ઘટક હોય, તથા બી નો પ્રત્યેક ઘટક છે એનો પણ ઘટક હોય, તો એ બંને ગણને કેવા કહેવાય? તો કે બંને ગણને સમાન ગણ કહેવાય. અને બે સમાન ગણમાં તમામ ઘટકો છે એના એ જ હોય. આ રહ્યું, જો જોઈ શકો છો 2 છે 2 છે, 4 છે 4 છે, 6 છે 6 છે, 8 છે 8 છે, તો એના એ જ સભ્ય હશે. પછી જે અંતરાલની વાત કરીએ મિત્રો, અંતરાલ કેટલા છે? 2 છે, સવૃત ને વિવૃત. પછી 4 પ્રકાર તમે લખી શકો: સવૃત, 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 વિવૃત, વિવૃત, સવૃત ને વિવૃત, વિવૃત. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, તમારે સવૃત અને વિવૃત અંતરાલ દર્શાવવું હોય તો નીચે ઇક્વલ ટુ ની સાઇન આવે તો સવૃતમાં યાદ રાખવાનું, ઇક્વલ ટુ ની સાઇન ન આવે તો વિવૃતમાં. અને સવૃતનો મીનિંગ શું થશે? તો કે ઈ સંખ્યા તમારે ગણવાની થશે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું, જો 5 અને 6, થોડીક મોટી સંખ્યા રાખી, ચાલો 5 અને 7. તો આ જે નાનો કાઉન્સ છે એ વિવૃત અંતરાલ દર્શાવે છે. એનો મીનિંગ એવો થશે કે 5 અને 7 નથી ગણવાની, 5 અને 7 નથી ગણવાની, એની વચ્ચેની જે સંખ્યા આવે છે એની ગણવાની. પણ હવે સાંભળજો, આ વિવૃત વિવૃત પ્રકાર થઈ ગયો. હવે જોજો હું અહીંયા મોટો બોક્સ કરી નાખું છું, તો આવો આ દેખાડે છે તમને સવૃત અંતરાલ. તો આનો મીનિંગ એવો થશે 5 અને 7 ગણવાની છે. જો પેલા કેસમાં શું હતું? ગણવાના નથી, એની વચ્ચેની સંખ્યા જ ગણવાની. આમાં શું છે? 5 અને 7 તો ગણવાના છે, એની વચ્ચેના પણ ગણાશે. ઇન શોર્ટ, જ્યારે સવૃતની વાત થતી હોય ત્યારે જે સંખ્યા પાસે સવૃતનો અંતરાલ તમે દોરેલો હોય એ સંખ્યા કાઉન્ટ થશે. અને જો તમે અહીંયા ગુણધર્મની રીતના લખવા જતા હોય તો નીચે ઇક્વલ ટુ ની સાઇન આવશે. એટલે જો આ ઇક્વલ ટુ ની સાઇન કોની પાસે છે? એ પાસે છે. જે પાસે જે સવૃતનો સિમ્બોલ ડ્રો કરેલો છે. બી પાસે અહીંયા ઇક્વલ ટુ ની સાઇન નથી, તો ત્યાં નાનો કાઉન્સ.
અહીંયા બી પાસે જો ઇક્વલ ટુ ની સાઇન છે તો ત્યાં મોટો કાઉન્સ, બાકીની જગ્યાએ નાનો કાઉન્સ. એટલે આ ધ્યાનમાં રાખજો. અને એનો મિનિંગ શું? એનો મિનિંગ એવો થશે, એ સંખ્યા કાઉન્ટ થશે, નીચે ઇક્વલ ટુ હોય તોય ભલે અને સૌરૂટનો સિમ્બોલ દોરેલો હોય તોય ભલે. ચાલો, જો અહીં કીધું છે વિવૃત અંતરાલ આર્યું, સૌરૂત અંતરાલ આર્યું. ત્યાં જો બે જગ્યાએ જો સૌરૂટની અંદર તમે જોયું હશે બે જગ્યાએ તમને ઇક્વલ ટુ દેખાય, અહીંયા બે જગ્યાએ ઇક્વલ ટુ નથી. હાલો, ઘાત ગણ કોને કહેવાય? તો કે ગણ એ માટે આપણે વાત કરીએ છીએ તો ઉપગણથી બનતા ગણને એનો શું કહેવાય? તો કે પાવર ઓફ સેટ એટલે ઘાત ગણ તરીકે ઓળખવામાં આવે છે. એને પી ઓફ એ વડે દર્શાવવામાં આવે છે. માની લ્યો કોઈ એક એ ગણ છે અને એની અંદર ઘટકોની સંખ્યા કેટલી છે? તો n છે. તો n ઓફ a બરાબર કેટલા થશે? તો કે n થશે. અને એના ઘાત ગણની એટલે કે ઘટકોની સંખ્યા કેટલી થશે? તો કે 2n થશે. તો નંબર ઓફ p ઓફ a બરાબર કેટલા થઈ ગયા? 2n. એના વિશે થોડી ઘણી માહિતી યાદ રાખવાની છે. અહીંથી એકાદો કચુંબર જેવો MCQ પણ પૂછાઈ જાય. તો એમાં શું કરશે? તો કે કોઈ પણ ગણનો ઘાત ગણ છે ક્યારેય મિત્રો ખાલી ગણ હશે નહીં. બરાબર, કોઈ પણ ગણ છે એનો ઘાત ગણ છે એ ખાલી ગણ ન હોઈ શકે. કારણ કે સ્વાભાવિક છે મિત્રો, અહીંયા જુઓ તો 2 છે એની કદાચ તમે વધીને હાવ 0 ઘાત મૂકો તોય જવાબ કેટલો આવે? 1 આવે. એટલે ખાલી ગણ તો હશે નહીં. અને બીજા જ વાક્યમાં લખ્યું છે કોઈ પણ ગણના ઘાત ગણના સભ્યની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે? સંખ્યા કેટલી હશે? તો 1 હશે. અને કોઈ દી ઘાત ગણ છે એની અંદર ખાલી ગણ તો હોવાનું જ નથી. અને ઘટક એ છે એના સભ્યની સંખ્યા જો n હોય તો એનું સૂત્ર હમણાં જ આપણે જોયું, બરાબર છે? ઘટક ઘાત ગણના સભ્યોની સંખ્યા કેટલી થશે? તો કે 2n થશે. યોગ ક્રિયા તથા છેદ ક્રિયાના બેઝિક ગુણધર્મો છે મિત્રો. સૌથી પહેલો છે સંવૃત્તાનો ગુણધર્મ. તો કે a અને b ના સભ્યો તમે જો સાર્વત્રિક ગણમાંથી તમે લ્યો તો એનો યોગગણ પણ તમને શું મળશે મિત્રો? તો યોગગણ પણ તમને સાર્વત્રિક ગણની અંદર જ મળશે. કારણ કે જેના ઘટકો હોય એમાંથી તમે લીધા હોય તેનું યોગગણ પણ સાર્વત્રિક ગણમાં જશે. પછી તો કે અહીંયા હંમેશા આ વિધાન યાદ રાખજો કે ભાઈ a છે હંમેશા યોગગણનો ઉપગણ હશે અને b પણ છે હંમેશા યોગગણ છે એનો ઉપગણ હશે. કેમ સમજાવું? જો a બરાબર મેં માની લ્યો 1 અને 2 લીધા છે અને b બરાબર મેં લીધા છે 2 અને 3. તો સ્વાભાવિક છે કે ભાઈ યોગગણમાં શું હોય મિત્રો? યોગગણમાં બધું ભેગું કરવાનું. યોગગણમાં બધું ભેગું કરો તો કોણ આવે? એકો દૂડી તીડી. તો જુઓ તો આ બધાય સભ્ય છે, આ બધાય સભ્ય આમાં છે તો હું આવું લખી શકું a ઉપગણ a યોગ b. તો b માટે પણ તમે એવું લખી શકો. સ્વયંઘાતી નિયમ શું કહે છે મિત્રો? તો a યોગ a કરો તો હવે ખબર છે કે ભાઈ પોતાનો પોતાની સાથે યોગગણ કરો, પોતાનો પોતાની સાથે છેદગણ કરો, હંમેશા જવાબ જે ગણ હોય ને ગણનો ગણ જ આવે. પછી તમને ચોથા વિધાનની અંદર એવું કીધું છે a ઉપગણ b છે અને c ઉપગણ d હોય તો a ઉપગણ c અને b ઉપગણ d છે યોગગણ, એ હંમેશા શું થશે? તો a ઉપગણ c, a યોગગણ c એ આનો હંમેશા ઉપગણ થશે. તમે આવી રીતના લઈ શકો કે ભાઈ એના સભ્ય છે 1 અને 2 અને b ના સભ્ય છે તમે 1, 2 ને 3 લ્યો. હવે પછી કોના સભ્ય લેવાના? તો કે c ના સભ્ય લેવાના. c ના સભ્ય કોણ લેશો? તો કે 2, 3 અને d ના સભ્ય કોણ લેશો? તો કે 2, 3, 4. હાલો, હવે શું કીધું છે? જો a છે એ b નો ઉપગણ છે ને c છે એ d નો ઉપગણ છે. હવે હું શું કરીશ? તો કે a યોગગણ c કરીશ. ચેક કરવું જ મારે. a યોગગણ c, a યોગગણ c કરશો તો એના સભ્ય 1 અને 2 અને c ના સભ્ય 2 અને 3. તો હંમેશા શું કરવાનું? ભેગું કરવાનું. ભેગું કરશો તો કોણ થશે? એકો દૂડી તીડી. અને b યોગગણ d કરો, b યોગગણ d કરશો તો શું થશે? તો b ના સભ્ય કોણ છે? એકો દૂડી તીડી. ના એ કોણ છે? દૂડી તીડી ચોકો. તો કોણ થઈ ગયું? એકો દૂડી તીડી ચોકો. તો મને કહો તો આનો ઉપગણ થયો કે નહીં? કારણ કે બધાય સભ્ય છે એ બધાય સભ્ય આની અંદર આવેલા છે તેવું કહી શકાય. ક્રમનો નિયમ સાબિત થાય. a યોગગણ b કરો કે b યોગગણ a કરો, બેયમાં જવાબ સરખો જ આવે. જૂથનો નિયમ છે એ પણ પાલન થશે. બરાબર, a યોગ b યોગ c કે a યોગ b યોગ c. બરાબર, પેલા આ બેયનો યોગગણ કરો અને પછી આની સાથે કરો કે આ બેયનો યોગગણ પછી આની સાથે કરો, બેયમાં હંમેશા પાલન થશે ને થશે. a યોગગણ ખાલી ગણ છે. ખાલી ગણ એટલે એક પણ સભ્ય ન હોય તો ભાઈ ખાલી ગણનો ગમે એની સાથે યોગગણ કરો ને તો જે ગણ હોય ને પોતે જવાબ આવે. ખાલી ગણનો ગમે એની સાથે યોગગણ કરો તો જે ગણ હોય પોતે જવાબ આવે. એટલે પોતે કોણ હતો? a. એટલે એ ગણ કોઈ પણ છે એ ગણનો તમે સાર્વત્રિક ગણ સાથે હંમેશા ઉપગણ યોગગણ કરો. કોઈ પણ ગણ છે એ ગણનો તમે સાર્વત્રિક ગણ સાથે યોગગણ કરો હંમેશા જવાબમાં કોણ આવશે? સાર્વત્રિક ગણ આવશે. એટલે આટલા ગુણધર્મો હતા યાદ રાખવાના છે. છેદ ક્રિયા માટે
તો હમણાં આપણે જે પહેલો નિયમ અહીંયા જોયો હતો ભાઈ યોગ ગણ છે એ હંમેશા સાર્વત્રિક ગણનો જ ઘટક હોય, તો છેદગણ પણ શું થશે? સાર્વત્રિક ગણના ઘટક થશે. પછી બીજું વિધાન છે આના કરતા ઊંધું થશે. જો અહીંયા a છેદ b ગોતું, જોજો a છેદ b એનો મિનિંગ શું થાય? બે ની અંદર સરખું એવું લેવાનું. તો બે ની અંદર સરખું કોણ છે મિત્રો? 2. તો મને એ કહો તો આ છે આનો ઉપગણ થશે અને આનો ઉપગણ થશે. કારણ કે બગડું બેયમાં જોવા મળે. તો a છેદગણ b છે એનો ઉપગણ થશે, એટલે આને આવું લખાય, a છેદગણ b છે એ એનો ઉપગણ થાય આ રીતે. એટલે જો બીજા વિધાનમાં એ લખેલું છે. ત્રીજો સ્વયંઘાતીનો યોગગણ છે એ હંમેશા ગણ પોતે જ આવે. છેદગણમાં પણ એ જ થશે. બે પોતે ગણ હોય, પોતે ગણનો છેદગણ કરો તો હંમેશા જે ગણ હશે એનો એ જ આવશે. પછી હમણાં ચોથો નિયમ સમજો તો એ પણ તમે અહીંયા જોઈ શકો. પાંચમો ક્રમનો જૂથનો નિયમ છે છઠ્ઠો, એ બધા સેમ ટુ સેમ જ આવશે. ઉદાહરણ લઈને ચેક કરશો એટલે તમને ક્લિયર થઈ જશે. પછી સાતમા નિયમમાં શું કીધું મિત્રો? તો કે ભાઈ યોગગણ કરો, ખાલી ગણનો તમે ગણ સાથે યોગગણ કરો તો હંમેશા ગણ પોતે મળે. પણ છેદગણમાં યાદ રાખજો મિત્રો, છેદગણમાં હંમેશા કોણ મળશે? તો ખાલી ગણ મળશે. પછી આઠમો નિયમ હતો કે સાર્વત્રિક ગણ સાથે તમે યોગગણ કરો તો હંમેશા સાર્વત્રિક ગણ મળે, પણ છેદગણમાં જે ગણ હશે ને ગણ પોતે મળશે. ગણ કોણ હતો? તો એ, તો ગણ એ મળશે. એટલે ખાસ આ બે વિધાનમાં ભૂલ ન કરતા, બરાબર છે? અહીંયા અને આ બે વિધાન, એટલે આમાં ધ્યાન રાખો. આગળ છે અલગ ગણ. મિત્રો અલગ ગણનો શું થઈ ગયો મતલબ? અલગ ગણ ત્યાંથી જ તમને ખબર પડે કે ભાઈ બે ગણ છે એની અંદર એક પણ સભ્ય છે એ કોમન હશે નહીં. તો એવા ગણને આપણે કેવો કહેશું? તો એવા ગણને અલગ ગણ કહેવાય. ભાઈ કઈ કોમન જ નથી, કોમન ન હોય તો કેવો ગણ કહેવાય? અલગ ગણ કહેવાય. તો જો કોઈ પણ બે અરિક્ત ગણનો છેદગણ છે એ ખાલી ગણ હોય. ફોર એક્ઝામ્પલ જો તમને સમજાવું, ભાઈ a બરાબર મેં લીધા 1 ને 2 અને b બરાબર હું લઉં છું 3 અને 4. તો મને એ કહો તો ભાઈ આનો મારે છેદગણ જોઈએ છે. છેદગણ એટલે હું બે ની અંદર હરખું હોય એવું. તો ભાઈ બે ની અંદર મને કઈ હરખું જ નહીં દેખાતું. દેખાય છે? ના, બે ની અંદર કઈ હરખું છે જ નહીં. જો કાંઈ દેખાતું નથી. તો બે ની અંદર કાંઈ હરખું નથી તો આપણે કહી શકીએ બે નો છેદગણ કેવો છે? તો બે નો છેદગણ છે ખાલી ગણ. એ બંને ગણને કેવા કહેવાય? તો બંને ગણને અલગ ગણ કહેવાય. વેન આકૃતિમાં તમને દર્શાવ્યું છે, બરાબર છે? અહીંયા છેદગણ, જો છેદગણ હોય તો આ પ્રકારની આકૃતિ બને. તો વચ્ચેનો ભાગ છે એ તમને છેદગણ દેખાડે, પણ વચ્ચે તો કાંઈ ભેગું થતું નથી. તો આ કોણ થશે મિત્રો? ખાલી ગણ થશે. છેદગણ કેવો થશે? છેદગણ છે ખાલી ગણ થશે. ચાલો આગળ જોઈએ. વિભાજનના નિયમો છે. વિભાજનના નિયમો ખાસ જોઈ લેવા, બરાબર છે? કે a છેદ b યોગ c હોય તો શું કરવાનું? a છેદ b પછી યોગગણનો સિમ્બોલ એમનો અને a છેદ c, બરાબર છે? અહીંયા શું થશે? તો a યોગ b અને a યોગ c, વચ્ચે કોણ આવશે? છેદગણનો સિમ્બોલ આવશે આ રહ્યો. એટલે સિમ્પલ. તો આ નિયમોને શું કહેવાય? વિભાજનના નિયમો સાબિત કરવા હોય તો તમારે શું કરવાનું? a b અને c એને તમારે ગણ લઈ લેવાના આવી રીતના, અને પછી તમારે સાબિત કરવા હોય તો LHS = RHS છે, આ તમે સાબિત કરી શકો. પૂરક ગણ મિત્રો, પૂરક ગણને કેવી રીતના? તો કે સાર્વત્રિક ગણમાંથી આપેલો જે ગણ છે ને એને બાદ કરો એટલે તમને પૂરક ગણ મળે. સાર્વત્રિક ગણ છે, સાર્વત્રિક ગણમાંથી આપેલા ગણના જે ઘટકો છે એને બાદ કરો એટલે તમને પૂરક ગણ મળે. ફોર એક્ઝામ્પલ જો તમને કીધું છે કે ભાઈ સાર્વત્રિક ગણ યુમાં હોય પરંતુ એમાં ન હોય, એવા સભ્યોથી બનતા ગણને શું કહેવાય? તો કે પૂરક ગણ કહેવાય. એને એ ડેશ વડે દર્શાવાય, એ કોમ્પ્લિમેન્ટ વડે દર્શાવાય ને એ બાર વડે ઘણી વાર દર્શાવે છે. હવે દાખલો એક જુઓ એટલે તમને વધારે ક્લિયર થાય. માની લો કે ભાઈ યુ ના સભ્ય છે તમારી પાસે 1 2 3 અને 4, અને એના સભ્ય તમારી પાસે છે 1 અને 2. તો પૂરક ગણ જોતો હોય એ કોમ્પ્લિમેન્ટ અથવા તો એ ડેશ, તો શું કરવાનું? તો કે યુ માંથી તમારે એના સભ્ય બાદ કરી નાખવાના. યુ ના સભ્ય કોણ છે? તો કે 1 2 3 અને 4, અને એના સભ્ય કોણ છે? તો એના સભ્ય છે 1 અને 2. તો 1 અને 2 ઢુસુમ ઉડે નહીં, પણ આ તો આપણે ઉડાડી દઈએ છીએ. તો બચ્યા કોણ? 3 અને 4. તો આ વ્યાખ્યા થઈ ગઈ મિત્રો. વ્યાખ્યા અહીંથી જ તમે સમજી શકો છો. યુમાં હોય પરંતુ, જો શું કીધું? યુમાં હોય પરંતુ એમાં ન હોય. જો આ એમાં સભ્ય છે, આ સભ્ય એમાં નથી. યુમાં હોય પરંતુ એમાં ન હોય, એમાં જો આ 3 અને 4 નથી, તો આ જે ગણ બને છે એ ગણને કહેવાય પૂરક ઘટના. અને પૂરક ઘટનાના અમુક જે પરિણામ છે એ યાદ રાખજો. પૂરક ઘટના છે એટલે ડેશનો ડેશ કરો તો પાછો આપણને મૂળ ગણ મળશે. અને 5 ડેશ છે ખાલી ગણનો તમે પૂરક ગણ ગણતો તો કોણ થશે? સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણનો પૂરક ગણ કરશો તો કોણ મળશે? ખાલી ગણ. અને ગણ અને એનો પૂરક ગણ બેયનો તમે યોગ ગણ કરશો તો હંમેશા કોણ મળશે? તો કે સાર્વત્રિક ગણ. જો અહીં ચેક કરો 1 2 છે અને 3 4 છે, બેયનો યોગ ગણ કરો, બેયનો યોગ ગણ કરો તો જવાબમાં કોણ મળશે? 1 2 3 4.
તો તમને પાછો કોણ મળ્યો? તો અમને પાછો મળ્યો આપણો જે સાર્વત્રિક ગણ હતો એ પાછો આપણને મળ્યો. ચાલો ક્લિયર? હાલો પછી ખાલી ગણ તમે કરશો એટલે છેદ ગણ કરશો ભાઈ, પોતે ગણ છે અને એનો પૂરક ગણ છે એટલે એ કોમ્પ્લિમેન્ટ અથવા તો એ ડેશ, એ બેનો છેદ ગણ કરશો ને તો છેદ ગણ હંમેશા કોણ મળશે મિત્રો? તો છેદ ગણ હંમેશા તમને ખાલી ગણ મળશે. અને એ છે એ બીનો ઉપગણ હોય તો અહીંયા ઊંધું થઈ જશે પરિણામ, યાદ રાખજો. બી ડેશ છે એ કોણ થશે? તો કે બી ડેશ છે એ ડેશ નો ઉપગણ થશે. એ પણ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ છે દ મોર્ગનના નિયમો, 2 નિયમો છે, સાવ સિમ્પલ છે. તમારે શું કરવાનું જો, એક તમને નિયમ નિરાતે આપણે સમજી લઈએ, એ યોગ બી નો ડેશ. હવે મિત્રો હું બોલું ને યાદ રાખજો, ડેશ નો સિમ્બોલ અંદર જાય, ડેશ નો સિમ્બોલ અંદર જાય એટલે નિશાની ચેન્જ થાય. કેવી નિશાની? યોગગણ હોય તો છેદગણ થાય, છેદગણ હોય તો યોગગણ થાય. આ પેલો નિયમ. શું? યોગગણ હોય તો છેદગણ થાય, છેદગણ હોય તો યોગગણ થાય. અને બીજી વસ્તુ, જેની ઉપર ડેશ નો હોય એને ડેશ લાગી જાય. જો સમજાવું, આ ડેશને હું અંદર મોકલું છું, ડેશને અંદર મોકલું છું, તો જો અહીંયા ડેશ નથી તો અહીંયા ડેશ થઈ ગયો. યોગગણ હોય તો કોણ થઈ જાય? છેદગણ. ડેશને અંદર મોકલું, ડેશ નથી તો અહીંયા ડેશ લાગી જાય. તો પેલો નિયમ કમ્પ્લીટ કે એ યોગ બી ડેશ બરાબર કોણ થાય? તો કે એ ડેશ છેદ બી ડેશ. અહીંયા બીજો નિયમમાં જો એ છેદ બી ડેશ છે તો ડેશને તમે અંદર મોકલો તો ડેશ બે જગ્યાએ લાગી જશે. આર્યા ડેશ છે એ બે જગ્યાએ લાગી ગયા. હવે અહીંયા છેદગણ છે તો છેદગણનો કોણ થઈ જાય મિત્રો? યોગગણ થઈ જશે. સિમ્પલ વસ્તુ. આ નિયમોને શું કહેવાય? દ મોર્ગનના નિયમો કહેવાય. જૂનું જ્યારે 9મું હતું, ટેક્સ્ટ બુક નહોતી બદલી, ત્યારે જૂના 9માની અંદર આ દ મોર્ગનના નિયમો, વિભાજનના નિયમો, આ બધા નિયમો ત્યાં આવતા. રેડી? એટલે આપણા માટે એક વસ્તુ સારી કહેવાય કે જેને જૂનું 9મું ભણેલું હશે એને આ વાંધો નહીં આવે. તફાવત ઘટનાની અંદર શું હશે મિત્રો? તો કે ગણ એ અને બી એ કેના હશે? તો કે યુ ને અંદરના સભ્ય હશે ને ગણ એમાં હોય પરંતુ ગણ બી માં ન હોય તેવા સભ્યોથી બનતા હોય તેવા ગણને કહેવાય તફાવત ઘટના. એને a - b વડે દર્શાવાય. ફોર એક્ઝામ્પલ તમને દાખલો ગણી દેખાડો એટલે ક્લિયર થાય કે ભાઈ a બરાબર મારી પાસે છે 1, 2 અને 3 અને b બરાબર મારી પાસે છે 3 ને 4. તો મારે ભાઈ a - b જોઈએ છે. પછી એના તમને સૂત્ર ગણાવું, સૂત્ર કેવી રીતના લખવાય. a - b જોઈએ છે, એના સભ્ય કોણ છે? તો કે 1, 2 અને 3. બી ના સભ્ય કોણ છે? તો બી ના સભ્ય છે 3 અને 4. તો સિમ્પલ વસ્તુ, બેમાં જે કોમન છે એને કટિંગ કરી નાખો. હવે અહીંયા બહુ ભૂલ પડવાની શક્યતા રહે. આ કટિંગ અત્યારે કરીએ છીએ, બાકી કરવાનું નથી હો, ધ્યાન રાખજો. તો સિમ્પલ વસ્તુ તમારે એટલું યાદ રાખવાનું, પેલા જે સભ્ય હોય ને એ જ આન્સરમાં આવે. પૂછડે જે કઈ લટકતું હોય કોઈ દી લખવાનું નહીં. માની લો કે તમને b - 1 a તો બી ના સભ્ય છે 3 અને 4, એના સભ્ય છે 1, 2 ને 3. તો સિમ્પલ વસ્તુ, બેમાં તીડી છે એ આપણી જતી રહી. તો પેલા ઘટકના સભ્ય લખવાનો, પેલું કોણ છે? 4. તો 4 ગળે 4 આનો જવાબ આવશે. પૂછડું જોવાનું નહીં. આ ધ્યાનમાં રાખજો. ઘણા પૂછડું લખી નાખે, પૂછડું ન લખાવો, ધ્યાન રાખજો. આના 4 સૂત્ર છે. 3 તો ઓલરેડી અહીંયા છે જ. હું તમને 4 સૂત્ર લખીને દેખાડું. જો a - b આ પેલું સૂત્ર, એના બરાબર તમારે યાદ રાખવાનું a/b. જે બાદ થતું હોય ને એનો ડેશ થાય. તો આ બીજું સૂત્ર. જે બાદ થતું એનો શું થાય મિત્રો? ડેશ થાય. એટલે આ બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર યાદ રાખવાનું, પાછળ છેદગણ આગળ યોગગણ. પાછળ છેદગણ આગળ યોગગણ, આ ત્રીજું સૂત્ર. શું? પાછળ છેદગણ આગળ યોગગણ એટલે આ ત્રીજું ચોથું એમ આવી ગયું. સૌથી પહેલું કોણ છે મિત્રો? તો સૌથી પહેલું એ છે. બીજું કોણ છે મિત્રો? બીજું બી છે. વચ્ચે સરસ મજાનું માઇનસ. તો આ ત્રીજું ચોથું સૂત્ર જે તમારી સામે રેવડી થઈ ગયું. 4 સૂત્ર ક્લિયર થઈ ગયા. માની લ્યો કાલ સવારે તમને કોઈ પૂછે સાહેબ b - a શું થાય? તો આપણે શું કીધું? જે બાદ થતું હોય એની ઉપર ડેશ આવે. પછી તો કે પાછળ છેદગણ આગળ યોગગણ. હાલો, a અને b ની વાત થાય છે, a અને b ની વાત થાય છે. હાલો, માઇનસ માઇનસ. પેલું કોણ છે મિત્રો? તો કે b. બીજું કોણ છે? તો કે a. તો આવા 4 સૂત્ર સરસ મજાના બને. બરાબર? આ 4 સૂત્રને યાદ રાખી લેવા, કામ આવશે. ચાલો રેવડી. પછી સાર્વત્રિક ગણમાંથી યુના સભ્યને બાદ કરો તો આ તો આપણને ખબર હોય કે શું મળે? પૂરક ગણ મળે. અને એ છે એ બી નો ઉપગણ હોય તો a - b કરશો તો ખાલી ગણ મળશે. જો તમને સમજાવી દઉં, માની લો કે ભાઈ એના સભ્ય છે 1 અને 2 અને બી ના સભ્ય છે 1, 2 અને 3. એટલે આ કોણ થઈ ગયું? તો કે એ ઉપગણ બી થઈ ગયું. કારણ કે એના બધાય સભ્ય છે બી ની અંદર આવ્યા. તો સ્વાભાવિક છે ભાઈ, એ માંથી બી ને બાદ કરો તો એકોન દૂડી બે માંથી જતા રહ્યા. તો પેલા ઘટકના સભ્ય લખવાના, પેલા ઘટકના કઈ સભ્ય બચ્યા નહીં તો જવાબમાં કોણ આવે? ખાલી ગણ આવે. સિમ્પલ વસ્તુ.
શાંત ગણનો મૂળ અંક એટલે જો ગણ એ છે એ શાંત ગણ હોય ને એના સભ્યોથી સભ્ય સંખ્યાના ગણને એનો શું કહેવાય તો કે એનો છે મૂળ અંક કહેવાય ને તેને નંબર ઓફ એ વડે દર્શાવવામાં આવે છે. અને એના અગત્યના પરિણામની અંદર સૌથી પેલું પરિણામ છે આ સૂત્ર યાદ રાખજો કામ આવશે. a યોગ b બરાબર સૂત્ર શું છે તો a યોગ b બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ 2 નો છેદગણ છે એ કરવાનું એટલે તમને a યોગ b ના સભ્ય મળી જાય. અને આ કન્ડિશનની અંદર ખાસ યાદ રાખજો છેદગણ છે એ ખાલી ગણ નથી. પણ માની લ્યો કે છેદગણ ખાલી ગણ હોય તો ભાઈ છેદગણ ખાલી ગણ હોય તો આને ભૂલી જવાનું, તો બસ આ બે જ વસ્તુ આવશે. બરાબર છે, છેદગણ ખાલી ગણ હોય તો આ બેને ભૂલી જવાનું એટલે આપણો જવાબમાં કોણ આવશે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b. જો અહીં લખ્યું જો છેદગણ ખાલી ગણ હોય તો a યોગ b બરાબર કોણ આવશે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b. હવે આ એક નવું સૂત્રનો જન્મ થયો. નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a છેદ b નો ડેશ પ્લસ b છેદ a નો ડેશ પ્લસ n નંબર ઓફ a છેદ b. એ સૂત્રનો જન્મ ન થયો મિત્રો, એ સૂત્ર બનાવેલું છે. પેલા તો એના બરાબર આ લખાય આપણે ખબર, જો છેદગણના છેદગણ એમનેમ છે. આપણે હું કીધું તું જે બાદ થતું એની ઉપર ડેશ આવે તો જેની ઉપર ડેશ હોય એ બાદ થાય, જેની ઉપર ડેશ હોય એ બાદ થાય. જો હમણાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જે બાદ થતું હોય એની ઉપર ડેશ આવે તો જેની ઉપર ડેશ હોય હંમેશા કોણ થાય બાદ થાય. તો હાલો આના ઉપરથી આ તો ખબર પડી ગઈ, પણ આના ઉપરથી આ કેમ આવ્યું તો જો નંબર ઓફ, હાલો નંબર ઓફ ને પેલા ભૂલી જાવ, સિમ્પલ વસ્તુ સમજો મિત્રો. સિમ્પલ વસ્તુ શું છે તો કે ભાઈ a છેદ b છે એનો ડેશ છે તો આના બરાબર શું લખાય તો આપણે શું કીધું મિત્રો પાછળ છેદગણ આગળ યોગગણ. હાલો છેદગણની આપણે ચર્ચા કરવી એટલે યોગગણની હું બોલાવીશ નહીં, સિમ્પલ વસ્તુ છે. આના બરાબર શું લખાય a માઇનસ b લખાય, કા જે બાદ થતું એની ઉપર ડેશ આવે તો શું થઈ ગયું a માઇનસ a છેદ b. હવે એનો ભાઈ હતો b માઇનસ a તો આને શું લખાય b છેદ a ડેશ. તો આ કોના બરાબર થાય b માઇનસ a છેદ b. હવે જોજો અહીંયા જોજો ખાસ, અહીંયા હું શું કરીશ તો કે અહીંયા હું a અને b ને સૂત્રનો કરતા બનાવીશ. આ a અને b છે એને સૂત્રનો કરતા બનાવું તો આ ક્યાં જાય આ બાજુ જશે. તો જો આના બરાબર શું થઈ ગયું તો કે a છેદ b નો ડેશ પ્લસ માઇનસ છે તો પ્લસ થઈ જશે a છેદ b. એ કોના બરાબર થશે a બરાબર થશે. આગળ હું n નથી લખતો, આને આ બાજુ જવા દો તો એ b બરાબર થશે કોણ તો કે ભાઈ b છેદ a નો ડેશ પ્લસ a છેદ b. હવે આખું સૂત્ર શું હતું હવે ધ્યાનથી સમજો. મારી પાસે a નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b હતું. આગળ હું n નથી લખતો તો એની કિંમત મને મળી ગઈ કોણ તો કે a છેદ b નો ડેશ વત્તા a છેદ b. b ની કિંમત મળી ગઈ કોણ છે મિત્રો તો b ની કિંમત છે b છેદ a નો ડેશ વત્તા a છેદ b. અને પછી કોણ છે તો કે માઇનસ a છેદ b છે. તો સિમ્પલ વસ્તુ છે, આ માઇનસમાં પ્લસમાં ગુજરી ગયા તો જો આ અને આ તો જો એ ત્રણ સૂત્ર સાબિત થઈ ગયું. અને પછી તમને કીધું છે બીજા માટે વાત કરી છે a છેદ b નો ડેશ તો આ સૂત્ર હમણાં જ આપણે સમજ્યા, આને પણ હમણાં સમજ્યા કે ભાઈ જેની ઉપર ડેશ હોય એ શું થાય મિત્રો બાદ થાય. બરાબર. અને બીજી વસ્તુ કે ભાઈ પાછળ છેદગણ આગળ યોગગણ એના ઉપરથી સૂત્ર બનાવ્યું છે આર્યા એટલે હમણાં જોઈ ગયા છે. પછી તમને કીધું છે ગણ a તથા ગણ b માંથી કોઈ એક જ ગણ છે એ લેવામાં આવતો હોય તો સભ્યની સંખ્યા કેટલી થાય. એનો મતલબ એવો કાં તો ગણ એની અંદર હશે કાં તો ગણ બી ની અંદર હશે. એના બરાબર શું થાય તો કે ભાઈ ગણ a અથવા તો ગણ બી ની અંદર હોય એનો મતલબ એવો a માં હશે તો b માં નહીં હોય, b માં હશે તો a માં નહીં હોય. તો સૂત્ર શું થઈ ગયું તો કે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ 2 નંબર ઓફ a છેદ b. બરાબર છે. એટલે છેદગણ ટૂંકમાં ખાલી ગણ હશે એટલે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. અને એના બરાબર કોણ થાય તો એના બરાબર આપને ખબર છે, એના બરાબર જો હમણાં જ આપણે કર્યું એના બરાબર આ મેળવ્યું હતું. અને આ જોઈએ છે એના બરાબર આનો તમે સરવાળો કરો તો a વત્તા b અને આ છેદગણ કેટલી વખત છે મિત્રો 2 વખત છે. છેદગણ કેટલી વખત છે 2 વખત, પણ કેમાં માઇનસમાં. એટલે એ સૂત્ર આ રહ્યું જો a વત્તા b અને છેદગણ કેટલી વખત છે માઇનસમાં એટલે માઇનસ 2 a છેદ b. હવે એના બરાબર શું કર્યું a છેદ b ને 2 વખત લખ્યું છે. શોર્ટમાં ત્યાં સાદીથી આપી છે a છેદ b છે એને 2 વખત લખ્યું છે. એકવાર શું કરશે તો કે a છેદ b ને આની ભેગું મોકલશે અને એકવાર a છેદ b ને આની ભેગું મોકલશે. બરાબર. a છેદ b ને શું કરશે તો 2 વખત લખશે તો એકવાર a નંબર ઓફ a માઇનસ a છેદ b તો એ થઈ ગયું a માઇનસ b
અને નંબર ઓફ બી માઇનસ એ છે બી, તો કોણ થઈ ગયું? બી માઇનસ એ. અને એના બરાબર આ લખાય. એટલે સિમ્પલ આ સૂત્રમાં ખાલી આ કિંમત મૂકી છે, બીજું કાંઈ નથી. તમે એ રીતે સાબિત કરી શકો. અને ગણ એના પૂરક ગણના સભ્યગણ એટલે કે નંબર ઓફ એ ડેશ. તો આ તો આપણે ખબર જ છે કે સાર્વત્રિક ગણમાંથી આપણે શું કરશે? જે ગણ છે એને આપણે સભ્યોને બાદ કરશે એટલે આપણને પૂરક ગણ મળશે. કાર્ટેશિયન ગુણાકાર, તો કે અહીંયા કાર્ટેશિયન ગુણાકારની અંદર સૌથી પહેલી કન્ડિશન હશે કે બે અરિક્ત ગણ માટે, એટલે ટૂંકમાં ખાલી ગણ નહીં હોય. અને એ કોણ છે? તો કે એ અને બી છે. એમાં એક્સ ના સભ્ય એટલે કે એના સભ્ય છે એની અંદર કોણ છે? તો ગણ એની અંદર એક્સ સભ્ય છે અને ગણ બી ની અંદર કોણ છે? તો કે વાય સભ્ય છે. તેવા તમામ ક્રમયુક્ત જોડ છે એ જોડ કઈ છે? તો કે એક્સ અને વાય ના ગણને શું કહેવાય? તો કે એ અને બી નો કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. તેને શેના વડે દર્શાવે છે? તો કે એ ક્રોસ બી વડે છે એને દર્શાવવામાં આવે. ટૂંકમાં એને ગણમાં લખવું હોય તો એ ક્રોસ બી બરાબર શું લખાશે? તો કે એક્સ છે એ કોનામાંથી હશે? તો કે ગણ એ માંથી હશે. અને વાય છે એ કોણ હશે? તો કે ગણ બી માંથી હશે. તો એનું સૂત્ર થઈ ગયું નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ બી. આ રીતે ત્રણ આપ્યો હોય ભાઈ, નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ બી ગુણ્યા નંબર ઓફ સી, એટલે કે ક્રોસ નંબર ઓફ એ ક્રોસ નંબર ઓફ બી ક્રોસ નંબર ઓફ સી. આવી રીતે આપ્યો હોય તો તમારે શું કરવાનું? ત્રણેયનો ક્રોસ ગુણાકાર કરવાનો. આ રહ્યું જો નંબર ઓફ એ ડોટ નંબર ઓફ બી નંબર ઓફ સી. માની લો કે પોતાનો ગુણાકાર આપણે કીધું હોય કે એ ક્રોસ એનું કીધું હોય તો શું થઈ જાય? એ સ્ક્વેર થઈ જાય. તો નંબર ઓફ એ સ્ક્વેર બરાબર કોણ થઈ ગયું? તો કે નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ એ, એટલે એને શું લખાય? નંબર ઓફ એ ક્રોસ એ. એવી રીતના 3 ની વાત કરી હોય તો 3 ની લખાય. પણ માની લ્યો કે ભાઈ તમને એ ગણ છે એ ખાલી ગણ આપ્યો છે, અથવા તો બી ગણ છે એ ખાલી ગણ આપ્યો છે. એ ગણ છે એ ખાલી ગણ આપ્યો અથવા તો બી ગણ છે એ ખાલી ગણ આપ્યો, તો હંમેશા યાદ રાખજો ક્રોસ પ્રોડક્ટની અંદર આન્સર શું આવશે? કાર્ટેશિયન ગુણાકાર 0 આવશે. અને જો એ છે એ બી નો ઉપગણ હોય તો નંબર ઓફ એ છે એ હંમેશા શું થશે? નંબર ઓફ બી નો ઉપગણ થશે. ચાલો અહીંયા થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ. તો મિત્રો અહીંયા આપણો જે બેઝિક કન્સેપ્ટ હતા જે ગણના કે જે એક્ઝામની અંદર તમને અવારનવાર પૂછાય છે એની આપણે ચર્ચા કરી. અવશ્ય એકવાર વિડીયો છે એ છેક સુધી જોઈ લેવો. અને આના પછીના લેક્ચરની અંદર આપણે જે એમસીક્યુ છે, છોટે છોટે એમસીક્યુ બડે બડે એમસીક્યુ, એના પછીના લેક્ચરમાં છે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી વિડીયોને છેક સુધી જોઈ લેવો. નેક્સ્ટ સેશનની અંદર આપણે પાછા મળશું. થેન્ક યુ.